નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાઓમાં વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક મહેંદી, રાખડી અને જ્વેલરી મેકિંગ તેમજ ડાન્સ અને સંગીતની તાલીમ આપવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાના વિદ્યાર્થીઓમાં તેમના રસ અનુરૂપ સ્કિલ ડેવલપ થાય અને મેન્ટલ હેલ્થ પણ સારી રહે માટે 3 સખીઓ દ્વારા પ્રોજેક્ટ સેતુનું સર્જન કર્યું છે. વિદ્યાર્થીનીઓને રાખડી, જ્વેલરી મેકિંગ, મહેંદી, ડાન્સ અને સંગીતની તાલીમ મળી રહે છે. તે માટે જલપા ઠક્કર જેઓ કલ્ચરલ સિગ્નેચરના ઓનર છે, જે પરંપરાગત જ્વેલરી માટે દેશ વિદેશમાં જાણીતા છે. નિમિષાબેન પારેખ જેઓ મહેંદી કલ્ચરલના સંસ્થાપક છે, જે મહેંદી ફિલ્ડમાં અનોખા પ્રયોગે સમાજને કળા પીરસે છે. તેમજ અમી પટેલ જે શિલ્પ મૈત્રી નામે એકેડમી ચલાવે છે, જે 20થી વધુ કળાના વર્ગો ચલાવે છે. પ્રોજેક્ટ સેતુ જે 3 સખીઓએ શરૂ કર્યું છે, તેના ઉદ્દેશ હેઠળ જલપા ઠક્કર દ્વારા વિદ્યાર્થીનીઓને રાખડી, જ્વેલરી મેકિંગ, નિમિષાબેન પારેખ દ્વારા મહેંદીના વર્ગો તેમજ અમીબેન પટેલ દ્વારા બાળકીઓને ડાન્સ અને સંગીત શીખવાડે છે, જેથી તેઓ રસ અનુસાર આગળ પોતાના કેરિયરની શરૂઆત કરી શકે અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે. તે માટે ઇન્ટર્નશીપ પણ આપી વધુ તૈયાર કરશે. આ સંસ્થા દ્વારા હાલમાં ધોરણ 9 અને 11ની 750 વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી હતી અને સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીના સહયોગથી સંસ્થા દ્વારા સેતુને ડિંડોલીની સુમન શાળા ક્રમાંક 7, સુમન શાળા ક્રમાંક 10 અને કતાર ગામની સુમન શાળા ક્રમાંક 3માં આ તાલીમ આપવામાં આવી હતી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.